गुजरात के द्वारिका में भारी बारिश से हुए नुकसान में चरवा गौपालक के समर्थन में आई आम आदमी पार्टी। भारी बारिश ने द्वारिका जिले की कृषि और पशुपालन को तबाह कर दिया। भेड़ बकरियां जैसे काफी जानवरों की जान भी चली गई। पशुपालकों की आजीविका का एक ही माध्यम है ये जानवर, उस पर कुदरती आपदा का कहर बरसाने से मालधारी समाज बड़ा ही मुश्किल परिस्थितियों में है। द्वारका जिला आम आदमी पार्टी ने कलेक्टर को आवेदन पत्र लिखकर उनकी समस्याओं से अवगत कराया, जल्द से जल्द राहत पैकेज दिलाने की मांग की। द्वारका से डॉक्टर केजे गढ़वी की रिपोर्ट। नमस्कार। તાજેતરમાં જે દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી તેમાં માલધારી સમાજને અને એના પશુધનને ખૂબ જ નુકસાની પહોંચેલ છે। તો તે બાબતે જે સર્વેમાં અને કાર્યવાહીમાં જે ધીમી ગતિ છે એને થોડુંક ઝડપી બનાવવામાં આવે અને જે પશુધન નાશ પામ્યું છે તેની તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એ બાબત લઈ અને અન્ય કેટલાક મુદ્દાઓ છે કે જેમાં પશુઓમાં ખૂબ જ રોગચાળો ફાટી નીકળેલ છે તો ડૉક્ટર અને દવાની વ્યવસ્થા કરવામાં આવે જેવા વિવિધ માલધારી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે ભેગા થયેલ હતા। જ્યારે અત્યારે આપણો જિલ્લો અને એમાં પણ માલધારી સમાજ પણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો છે, ત્યારે અમે કલેક્ટર સાહેબને અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે માનવતાના ધોરણે માલધારી સમાજ સાથે એક જે આપણે કહી શકીએ કે લાગણીસભર અને માનવતા સભર વર્તન કરવામાં આવે, કેમ કે આ સમાજ છે અશિક્ષિત અને અભણ છે, એટલે જે કાર્યવાહી છે એમાં તેઓ કદાચ પાછળ રહી ગયા હોય તો પણ તેમને સહાય આપવામાં આવે। જય હિન્દ, જય ભારત, જય લોકશાહી।